નમસ્કાર સાથીઓ, જય કિસાન। હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું। પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે। એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો। ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી। રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે। આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે। એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે, એ પણ ખાતરી આપી છે। આભાર, જય કિસાન। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।